નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આઈ ક્લાસરૂમ ઓનલાઈન જીપીએસસીમાં. તો સૌપ્રથમ તો એક ગુડ ન્યૂઝ શેર કરવાની છે કે 101 નંબરની જે એડવર્ટાઇઝ હતી રાજ્ય વહીવટી અધિકારી વર્ગ 2 માટે, તેમાં ઇન્ટરવ્યૂ કોલ આવેલો છે. તો ઇન્ટરવ્યૂ આપ્યા પછી જે છે કઈ રીતનું એમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે, કઈ રીતનો એક્સપિરિયન્સ રહે છે, એના પર એક આપણે અલગથી વિડીયો બનાવીશું. આજે આપણે જે વિડીયો જોવાના છીએ એ ક્લાસ 1-2 ડીવાયએસઓ એસટીઆઈ માટે કે પ્રિલિમ્સથી લઈને ઇન્ટરવ્યૂ સુધીમાં જે છે કઈ કઈ વસ્તુ પર તમારે ફોકસ કરવું જોઈએ એના પર રહેશે. તો મારા ટીમ વિશેની જાણકારી છે. લગભગ 5 પ્રિલિમ્સ અલગ અલગ લેવલ પર પાસ કરેલી છે. તો પ્રિલિમ્સ માટે જે છે હું તમને કહું એ પ્રમાણે તમે કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. આ એક મેન્ટરશીપનો પ્રોગ્રામ પણ આપણો ચાલે છે, તમે જોઈન કરવા માંગતા હોય તો. અને એક આપણું ટેલિગ્રામ ગ્રુપ છે, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર. તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે, તમે જોડાઈ શકો છો. તો પ્રિલિમ્સ માટે જે છે એ સૌથી પહેલાં જે છે તમારે કઈ રીતના એપ્રોચ રાખવાનો હોય છે કે સૌથી પહેલું જે છે અટેમ્પ્ટ 80%. 80% જે તમારે અટેમ્પ્ટ કરવાના છે. કેમ કરવાના છે? કારણ કે જ્યારે તમે 80% અટેમ્પ્ટ કરશો તો તમારા જે છે સિલેક્શનના ચાન્સીસ વધી જશે. જનરલી એવું કેન્ડિડેટને કહેવામાં આવે છે કે ભાઈ તમને આવડતું હોય એટલું જ લખો. પણ જ્યારે આવડતું એટલું લખવાની વાત આવે ત્યારે અંદર ગયા પછી તમને એવું લાગે કે મને આટલું આવડે છે અને તમે એટલું અટેમ્પ્ટ કરો છો, પણ સામાન્ય રીતે થતું એવું હોય છે કે એમાંથી ઘણા બધા પ્રશ્નો આપણા ખોટા પડતા હોય છે. તો એવી કોઈ દિવસ મેન્ટાલિટી નહીં રાખવાની કે આવડે એટલું લખીશ. કેમ? કારણ કે તમને જે લાગે છે કે મને આવડે છે એ ખોટું હોઈ શકે છે. તો તમે નહીં આવડે એને તો છોડીને આવશો, બાકીનું તમે લખશો, એમાંથી ખોટા પડશે તો તમે રેસની બહાર થઈ જશો. તો 80% મિનિમમ અટેમ્પ્ટ કરો. આમ પણ છોડીને આવશો તો પાસ નથી થવાના. 80% કરશો તો હું માનું છું ત્યાં સુધી તમારી પ્રિલિમ્સ નીકળી જશે. રીડ ધ ક્વેશ્ચન એન્ડ ઓપ્શન એન્ડ ટ્રાય ટુ મેચ ઇટ. હંમેશા જે છે ગમે એટલો અઘરો ક્વેશ્ચન કેમ ના હોય એને તમે ધ્યાનથી વાંચો ને એને જો ઓપ્શન સાથે રિલેટ કરો. ઓપ્શનને અલગ નહીં જોવાના, ક્વેશ્ચનની સાથે ઓપ્શનને તમારે રિલેટ કરવાનો છે કે ભાઈ આ ઓપ્શન છે તો આ ક્વેશ્ચનમાં કેમ મૂક્યો છે, શું પૂછવા માંગે છે, શું આ ઓપ્શન ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન સાથે રિલેટ કરે છે કે નથી કરતો. જો ના કરતો હોય તો એને હટાવી દેવાનો. તો આ રીતે તમે કરશો તો તમને જે છે ચોક્કસ કામ લાગશે. બીજું છે કે યુઝ અવેરનેસ. હવે યુઝ અવેરનેસનો એક એક્ઝામ્પલ મેં અહીંયા મૂક્યું છે કે ધારો કે તમને ક્વેશ્ચન આપવામાં આવે, એમાં એક સ્ટેટમેન્ટ છે કે મનરેગાનું બજેટ આ વખતના બજેટમાં જે છે 1 લાખ કરોડ કરવામાં આવ્યું છે. હવે તમને જે છે આ વસ્તુની ખબર નથી, બરાબર? તો તમે જે છે કન્ફ્યુઝ થશો તો છોડીને આવશો અથવા ખોટું કરશો. પણ એક જનરલ અવેરનેસ રાખવાની કે સામાન્ય રીતે જે છે એ મોટી મોટી જે મિનિસ્ટ્રી આખી હોય છે એનું બજેટ 1 લાખ ઉપર હોય છે. તો મનરેગાનું બજેટ જે છે જનરલી 1 લાખ ઉપર હોય નહીં. આવું તમને એક અવેરનેસ, તમને આઈડિયા આવવો જોઈએ. તમે તૈયારી કરતા હોય તો તમને એટલી ખબર હોવી જોઈએ કે 1 લાખ કરોડ જો મનરેગામાં આપી દેશે સરકાર તો બીજા બધા માટે પૈસા ઘટી શકે છે, બરાબર? તો એ છે જે તમારું ખોટું હોય છે. બીજું કે એક હંમેશા યાદ રાખજો કે વોટ આઈ નોટ રીડ ટીલ ટુડે ઇઝ નોટ ટ્રુ, બરાબર? આનો મતલબ શું થાય? આ 99% તમને કામ લાગશે કે તમે જે છે આટલા ટાઈમથી જો તૈયારી કરતા હોય તો તમારા વાંચવામાં જો કોઈ વસ્તુ ના આવી હોય તો એ વસ્તુ 99% ખોટી હશે, કારણ કે તમને ખબર નથી તો એ વસ્તુ નહીં જ હોય. ફોર એક્ઝામ્પલ કે એક પૂછવામાં આવે કે મુગલોએ જે છે નૌસેના દ્વારા આસપાસના દેશો સુધી જે છે પોતાનો વ્યાપાર વધાર્યો હતો. તો આ વસ્તુ જે છે તમને ખબર નથી, તમે કન્ફ્યુઝ થઈ જાઓ. એક્ઝામનું પ્રેશર હોય, શોર્ટ ટાઈમમાં તમારે 30-40 સેકન્ડમાં કરવાનું હોય કે યાર ખબર નહીં મારે વાંચવામાં આવ્યું નથી. પણ તમે જો તૈયારી કરતા હોય તો તમને એવો કોન્ફિડન્સ રાખવાનો કે આટલી બધી મેં એનસીઆરટી વાંચી છે, વિડીયો જોયા છે, હિસ્ટ્રીની બુક્સ વાંચી છે, કોઈ જગ્યાએ મુગલ નૌસેના વિશે જે છે આટલું સારી રીતે લખેલું નથી કે ભાઈ એમણે બહુ વ્યાપાર આનાથી વધાર્યો હોય. તો તમે માની શકો કે આ રીતનું સ્ટેટમેન્ટ જે છે ખોટું હોઈ શકે, જે 99% કામ કરશે. યુપીએસસી 2018માં આવું જે ક્વેશ્ચન પૂછ્યો કે ભારતમાં જીએસટી આવવાથી આવનારા 2 વર્ષમાં જે છે ભારત ચાઇનાને આર્થિક રીતે પાછળ પાડી દેશે. આવું સ્ટેટમેન્ટ હતું. હવે આ જે છે કોઈ જગ્યાએ લખેલું ના હોય, પણ આ જે મેં આગળ વાત કરી એમ અવેરનેસની વાત છે. તમને થોડું નોલેજ હોવું જોઈએ કે કોઈ જગ્યાએ જીએસટી વિશે તમે વાંચતા હોય અથવા ઇન્ડિયન ઇકોનોમી અથવા ચાઇનીઝ ઇકોનોમી વિશે વાંચતા હોય તો કોઈ જગ્યાએ એવું આવ્યું છે કે ભાઈ જીએસટીને લીધે જે છે ઇન્ડિયા ચાઇનાને પાછળ પાડી દેશે. જો ના આવ્યું હોય તો સમજી લો કે એ સ્ટેટમેન્ટ ખોટું છે, બરાબર? તો આ રીતે જે તમે પ્રિલિમ્સને અટેમ્પ્ટ કરી શકો છો. ત્યારબાદ છે કે ડોન્ટ ગીવ મચ મોક ટેસ્ટ. જો મારું એવું પર્સનલી માનવું છે કે બહુ મોક ટેસ્ટ નહીં આપવાના. એના કરતાં પીવાયક્યુ તમે જે છે પ્રિલિમ્સના કરી શકો. કેમ નહીં આપવાના? કારણ કે એ તમને ફોલ્ટ ઇન્ટરપ્રિટેશન આપશે. મોક ટેસ્ટ કેવી રીતે લેવામાં આવે છે કે તમને જે છે ધારો કે એન્વાયરમેન્ટ વિશે ક્લાસીસમાં ભણાયું, ત્યારબાદ જે છે એન્વાયરમેન્ટનો ટેસ્ટ લીધો તો તમારા જે છે 80-90% ક્વેશ્ચન સાચા પડશે. ત્યારબાદ ઇકોનોમીનો ટેસ્ટ આવ્યો, ઇકોનોમીના ક્વેશ્ચન સાચા પડશે. બીજી વસ્તુ કે એ જે ટોપિક ભણાવ્યો એમાંથી મિનિમમ તમને 50 ક્વેશ્ચનનું જો એક પેપર આપવામાં આવે તો કેટલા બધા એવા ક્વેશ્ચન હશે કે જે ના પૂછવા લાયક હોય એ પણ પૂછશે. કેમ? કારણ કે 50 ક્વેશ્ચન પૂરા કરવાના છે અને ટોપિક આપણી જોડે 1 કે 2 છે અને ટેસ્ટ તો લેવાનો જ છે. તો ક્લાસીસ લેવલે ઘણી વખત એ પ્રોબ્લેમ થતો હોય છે કે એ ટોપિકને
ક્વેશ્ચનના ફોર્મમાં ઢાળવા માટે લાઈન દરેક ક્વેશ્ચન દરેક ટોપિકનો જે એમાં ડિટેલ હોય એનો જે ક્વેશ્ચન બનાવે છે અને એ રીતના જે છે ક્વેશ્ચન જે છે પ્રિલિમ્સમાં પૂછાતા નથી. એટલે એના પર ફોકસ કરજો કે એટલા ઇઝી ક્વેશ્ચન નહીં આવે. બીજું જે પ્રિલિમ્સ હશે એમાં બધા ક્વેશ્ચન ભેગા આવશે. હિસ્ટ્રી પછી તરત ઇકોનોમી ચાલુ થઈ જશે, તરત એન્વાયરમેન્ટ ચાલુ થઈ જશે, તરત મેથ્સ આવી જશે. તો એ કમ્ફર્ટ ઝોનમાં તમે જ્યારે એક્ઝામ આપો ને તમારું ફોલ્ટ ઇન્ટરપ્રિટેશન થઈ જાય કે મારા જે છે 60-70% સાચા પડે છે, પ્રિલિમ્સ માટે મારે 50% લાવવાના છે, તો આવી જશે. પણ એવું થતું નથી. ત્યારબાદ એક ફોકસ રાખજો કે ડિવાઇડેડ પેપર ઇન્ટુ 4 પાર્ટ. બરાબર, જેટલી પણ તમારા એક્ઝામના ક્વેશ્ચન હોય ને એનો ટાઈમિંગ હોય ને 4 પાર્ટમાં ડિવાઈડ કરી દેવાના. ફોર એક્ઝામ્પલ, તમારા 200 ક્વેશ્ચન જો 2 કલાકમાં છે તો તમારે દરેક 30 મિનિટે 50માં ક્વેશ્ચન પર પહોંચવું પડશે. આ તમને ક્યારે કામ લાગશે કે તમારું પેપર છૂટશે નહીં. કારણ કે ઘણી વખત કે પોટેન્શિયલ ક્વેશ્ચન્સ તમને આવડતા હોય છૂટી જાય એનો કોઈ મતલબ નહીં ને આટલી બધી તૈયારી કર્યા પછી. એટલે જ્યારે તમે અડધો કલાક થાય જોઈ લેવાનું કે ભાઈ હું 50માં ક્વેશ્ચન પર પહોંચ્યો છું કે નહીં. અથવા તો 50માં ક્વેશ્ચન ક્રોસ કરી નાખો ત્યારે એક નજર નાખી લેવાની કે ભાઈ 30 મિનિટ થઈ કે વધારે થઈ ગઈ છે. તો તમને બીજા સેશનમાં થોડી સ્પીડ કરવાની ખબર પડશે. તો તમને ત્રીજા સેશનમાં પણ થોડીક સ્પીડ કરવાની ખબર પડશે. તો અલ્ટિમેટ છેલ્લે તમારી જોડે ટાઈમ એટલો હશે કે તમે કવર કરી શકો. નહીં તો તમે છેક સુધી જો ઘડિયાળ જોશો નહીં તો છેલ્લે ખબર પડશે કે ભાઈ છેલ્લા અડધો કલાકમાં જે છે 70 ક્વેશ્ચન હજુ બાકી છે, તો 20 જે છે લગભગ છૂટી જશે. પછી જે છે એ ઈ જે આપણે કરવાનો હોય છે જીપીએસસીમાં પ્રિલિમ્સમાં, તો પહેલાથી જે છે એ નહીં કરવાનો. ઘણા કેન્ડિડેટ શું કરતા છે, જેવો ક્વેશ્ચન જોયો નથી આવડતો એમ ઈ કરી દે કે ભાઈ કદાચ છૂટી જાય, રહી જાય. જો ઈ કરવા માટે તમે એકચ્યુઅલ ટાઈમ જોવા જાઓ ને, તમે ધારો કે 30 ક્વેશ્ચનમાં બી ઈ કરવાનો હોય ને તો હાર્ડલી તમને 30 થી 40 સેકન્ડ લાગે, બહુ બધો 1 મિનિટ લાગે. તો જ્યારે છેલ્લે 1 મિનિટ બાકી હોય ત્યારે ફટાફટ જે છે ઈ કરી દેવાના. અને એના માટે શું કરવાનું કે તમારે જે પણ ક્વેશ્ચન હોય એના પર રાઉન્ડ કરી દેવાના. ક્વેશ્ચન પેપરમાં મોટું રાઉન્ડ કરી દેવાનું કે આને મારે છોડી દીધેલો છે. તો ફટાફટ તમે પહેલેથી ચાલુ કરશો, ભાઈ 5મા નંબરનો છોડ્યો છે ઈ કરો, પછી 8મા નંબરનો છોડ્યો છે ઈ કરો, 10મા નંબરનો છોડ્યો છે ઈ કરો, તો તમે કરી લેશો, કોઈ ઇશ્યુ નહીં. પણ કેમ નહીં કરવાનો, એકવાર કરી દીધો પછી તમે જ્યારે ફરી તમારી જોડે સમય છે 2-5 મિનિટનો, તમે કોઈ 1 કે 2 ક્વેશ્ચન જોઈને તમને એવું થાય કે અરે યાર આમાં તો આ આવે, યાદ આવી ગયું પાછળથી, તો શું કરવાનું એકવાર ઈ થઈ ગયા પછી. અને ઘણા ક્વેશ્ચન એવા થશે કે ઇમિડિયેટ યાદ નહીં આવે, પણ જ્યારે તમે થોડા રિલેક્સ થશો, પેપર પતવા આવશે ત્યારે જે છે તમને કદાચ એમાંથી તમે 20-25 કદાચ ઈ કરવાનું વિચાર્યું હશે, એમાંથી જે છે 5-6 તો તમને યાદ આવી જશે. તો એ 5-6 માર્ક જે છે બહુ મેટર કરે છે. તો આ નાની નાની વાત છે જે સિલેક્ટેડ એટલે જે પ્રિલિમ્સ પાસ કરેલી છે, જેમ કે મેં પોતે કરેલી છે 4 વખત 5 વખત, તો એના આધારે હું તમને કહું છું તમે એના પર ફોકસ કરી શકો છો. આનાથી તમને ચોક્કસ ફાયદો થશે. મેન્સ માટેનું જે છે એ હવે પાર્ટ 2માં આપણે વિડીયો લાવીશું. મેઇન અમુક વસ્તુ તમને કહી દઉં કે ઓનલી સિલેક્શન કાઉન્ટ્સ, નોટ ધ એફર્ટ્સ. આ એક્ઝામો એવી છે કે તમારી એફર્ટને કોઈ કાઉન્ટ નહીં કરે. તમે કેટલા કલાક વાંચ્યું, કેટલું તમે જે છે એ બધું છોડી દીધું, કેટલા મૂવીઝ જે છે જવા દીધા, કેટલા પ્રસંગો જવા દીધા, એ કોઈ ધ્યાનમાં નહીં લે. એટલે અલ્ટિમેટ જે છે ટ્રાય કરજો કે તમારું સિલેક્શન થાય. ના થાય તો જેમ કે આ બીજું છે કે ડોન્ટ ફોલ ઇન ધ ટ્રેપ ઓફ કે શર્માજી કા બેટા કર સકે તો તુમ ક્યું નહીં. બરાબર છે, ના થઈ શકે એક્ઝામ તો કંઈ વાંધો નહીં. ઇટ્સ નથિંગ, જસ્ટ એન એક્ઝામ. બરાબર, કે પાસ થશો તો સારું થશે, નહીં પાસ થાવ તોય સારું જ થવાનું છે લાઈફમાં. તો આ રીતે જે છે એપ્રોચ રાખજો. કારણ કે પ્રિલિમ્સમાં તમે એક લેવલથી વધારે પ્રેશર લઈને જશો તો પણ તમે સારું પરફોર્મ નહીં કરી શકો. તો પાર્ટ 2 માટે મળીશું ફરી. તમારા ફ્રેન્ડ સાથે પણ જે છે તમે આ ચર્ચા કરી શકો છો. ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.